કોઈપણ પક્ષ સાથે નહીં જોડાવાની વાત કરનારા શંકરસિંહ વાઘેલા હવે શરદ પવારની એનસીપીમાં જોડાશે। શંકરસિંહ વાઘેલાએ 2017માં વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસે રામ કરી દીધા હતા અને તે સમયે બાપુએ એવું નિવેદન કર્યું હતું કે તેઓ રાજકારણમાં સક્રિય રહેશે પરંતુ કોઈપણ પક્ષ સાથે નહીં જોડાય। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શંકરસિંહ વાઘેલા મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું। અમદાવાદના એક કાર્યક્રમમાં આવેલા સીએમ રૂપાણીને પ્રશ્ન કરવામાં આવ્યો કે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવાના છે અને આ સવાલના જવાબમાં સીએમ રૂપાણીએ કહ્યું કે એ તો બાપુ છે। હવે અમદાવાદમાં એલટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 21માં આઈએસટીઈ નેશનલ એન્યુઅલ સ્ટુડન્ટ કન્વેન્શન ઓન એમ્પાવરિંગ ઇન્ડિયા થ્રુ ઇનોવેશન કાર્યક્રમનું મુખ્યપ્રધાને ઉદ્ઘાટન કર્યું। 2 દિવસીય કાર્યક્રમમાં દેશભરથી 10,000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે। એમ્પાવરિંગ ઇન્ડિયા થ્રુ ઇનોવેશનની થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં એલટી કોલેજના વિદ્યાર્થીઓએ ઇનોવેટ કરેલી નવી પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ્સનું એક્ઝિબિશન યોજાયું, જેમાં પોર્ટેબલ વોટર પ્યોરિફાયર, સોલિડ વેસ્ટમાંથી ઈંટો, ડ્રોન, વર્ચ્યુઅલ રિયાલિટીથી બનાવેલા એજ્યુકેશન પ્રોગ્રામની એપને ડિસ્પ્લે કરાઈ। વિજય રૂપાણીએ કહ્યું છે કે 2020 સુધીમાં 2000થી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી થાય તેવા પ્રયાસો ગુજરાત સરકાર કરી રહી છે અને તેના માટે અલાયદું ફંડ પણ રાખવામાં આવ્યું છે। જજ ફર્નાન્ડિસના નિધન અંગે વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેમના કાર્યો અને સંઘર્ષ યાદગાર છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે ત્યારે આ જીત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું। રૂપાણીએ કહ્યું કે જસદણ વિધાનસભા તેમજ પેટા ચૂંટણીઓના પરિણામ એ આગામી લોકસભા ચૂંટણીનું ટ્રેલર છે। વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી કે ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકની જનતા ભાજપની સાથે રહેશે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર 7ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધારિત પટેલ 3,350 વોટથી વિજેતા બન્યા। કોંગ્રેસના ઉમેદવારને માત્ર 580 વોટ મળ્યા। બેઠક પર કુલ 4,415 વોટ પડ્યા। ખેડાના ઢાસરામાં વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ। ભાજપના સંગીતા પરમારે 406 મતથી વિજય મેળવ્યો। રાજકોટ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણી 6,317 મતથી વિજેતા બન્યા। નીતિન રામાણીના મુખ્ય પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવાર સંજય વાઘેલા હતા। મહત્વનું છે કે નીતિન રામાણી કોંગ્રેસથી અલગ થઈ ભાજપમાં જોડાયા હતા। સિદ્ધપુર વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત મોદીનો 361 મતથી વિજય થયો। વોર્ડ નંબર 7માં 3 ઉમેદવાર વચ્ચે જંગ હતો। 5,255 મતદારોમાંથી 2,375 મતદારોએ મતદાન કર્યું। રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકા વસાવાનો 145 મતથી વિજય થયો। ચંદ્રિકા વસાવાને 1,341 મત મળ્યા તો ભાજપ ઉમેદવાર હિનલ વસાવાને 1,196 મત મળ્યા।